મધ્ય પૂર્વના યુદ્ધની અસર હવે ગુજરાતના રસોડાઓ સુધી। ખાલી ગેસ બાટલા અને લાકડા લઈને કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ। તુષાર ચૌધરી માથે લાકડા લઈને સરકાર પર કર્યા આકરા પ્રહાર। ગૃહિણીઓ ગેસ માટે લાંબી લાઈનોમાં ઊભી છે। આવા આક્ષેપ એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા। ભારત કયા દેશમાંથી ઓઇલ ક્યારે ખરીદશે, કેટલું ખરીદશે, કોની પાસેથી ખરીદશે એ નક્કી કરવાનું ટ્વીટ અમેરિકાથી થાય છે। ગુજરાતમાં એક એક પરિવાર ગેસનો બોટલ લેવા માટે દર ભટકી રહ્યો છે। તાત્કાલિક ગેસનો પૂરો પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે। 450 બોટલ ગુજરાતની ગૃહિણીઓને મળવો જોઈએ। આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। ઈરાન, ઇઝરાયલ અને અમેરિકા વચ્ચે જે યુદ્ધની પરિસ્થિતિ સર્જાયેલી છે તેને લઈ હવે તેની સીધી જ અસર એ ગુજરાતમાં પણ જોવા મળી રહી છે। મધ્ય પૂર્વના યુદ્ધની અસર હવે ગુજરાતના રસોડાઓ સુધી। ગેસની અછત મુદ્દે વિધાનસભા બહાર કોંગ્રેસનો હંગામો। ખાલી ગેસ બાટલા અને લાકડા લઈને કોંગ્રેસ ધારાસભ્યોનો વિરોધ। અમિત ચાવડા ખંભે ગેસનો બાટલો લઈને પહોંચ્યા વિધાનસભા। તુષાર ચૌધરી માથે લાકડા લઈને સરકાર પર કર્યા આકરા પ્રહાર। સાહેબના આઈડિયા કામ આવ્યો આવા સવાલો સાથે પોસ્ટર સાથે કોંગ્રેસના છે તે કટાક્ષ કરતા વિરોધ પ્રદર્શન કરતા નેતાઓ જોવા મળ્યા। ગૃહિણીઓ ગેસ માટે લાંબી લાઈનોમાં ઊભી છે। આવા આક્ષેપ એ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા। સાથે જ પોલીસ અને કોંગ્રેસ ધારાસભ્યો વચ્ચે ઉગ્ર ઝપાઝપી છે તે પણ જોવા મળી। ધક્કામુક્કીમાં એ અમૃતજી ઠાકોર વિધાનસભાના પગથિયા પર પડ્યા। જનતાનો અવાજ દબાવવા સરકાર પોલીસનો સહારો લે છે આવા આક્ષેપ છે તે પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા। ગુજરાત વિધાનસભાની બહાર કે જ્યાં કોંગ્રેસના નેતાઓ દ્વારા ગેસની બોટલોને લાકડા લઈ અને વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું અને સાથે લાકડા સાથે તુષાર ચૌધરી તો ગેસના બાટલા સાથે અમિત ચાવડા પણ જોવા મળ્યા। વિરોધ પ્રદર્શનમાં સરકાર પર આકરા પ્રહારો કરતા અમિત ચાવડાએ શું કહ્યું આવો તે પણ જોઈએ। દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જે રીતે અમેરિકા સામે સરેન્ડર થઈ ગયા છે, ભારત કયા દેશમાંથી ઓઇલ ક્યારે ખરીદશે, કેટલું ખરીદશે, કોની પાસેથી ખરીદશે એ નક્કી કરવાનું ટ્વીટ અમેરિકાથી થાય છે। જાણે આપણને મજાક બનાવી હોય એવી સ્થિતિ છે। કારણ કોઈ પણ હોય, એપ્સ્ટીન ફાઇલ હોય કે બીજા કોઈ કારણ હોય, પણ આજે જે સ્થિતિ છે કે ભારતમાં ગુજરાતમાં એક એક પરિવાર ગેસનો બોટલ લેવા માટે દર ભટકી રહ્યો છે, લાઈનોમાં ઊભો રહ્યો છે, બ્લેક માર્કેટિંગ થાય છે। ગુજરાતમાં સિરામિકનો ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે, પાવર લૂમ્સ બંધ થઈ રહ્યા છે, ડેરી ઉદ્યોગ બંધ થઈ રહ્યો છે અને એવા સંજોગોમાં ગુજરાતના લોકોની જે પીડા છે, તકલીફ છે, દર્દ છે, જે આક્રોશ છે એના વાચા આપવા માટે અમે આ વિરોધ પ્રદર્શન લઈને આવ્યા છે। તાત્કાલિક ગેસનો પૂરો પુરવઠો ઉપલબ્ધ કરવામાં આવે। 450 બોટલ ગુજરાતની ગૃહિણીઓને મળવો જોઈએ એ માંગને આજે અમે બુલંદ કરી રહ્યા છીએ। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।